દુઃખ આવે એટલે ભગવાનનું મંદિર ન છોડીએ, અને સુખ આવે એટલે ભગવાનનું મંદિર જોઈએ નહીં આપણે. ઘણા લોકો હોય છે સાહેબ આ દુનિયામાં, ઘણા મને કે અરે દાદા ભગવાન જેવું કઈ છે જ નહીં આ દુનિયામાં. ભગવાન જેવું કઈ છે જ નહીં. એ ક્યારે બોલી શકાય? તારી પાસે પૈસો છે અને તારામાં યુવાની છે ને ત્યારે, જ્યારે આ શરીર સ્થૂળ બનશે ને ત્યારે તને સમજાઈ જશે ભગવાન તો છે જ. કારણ દીકરાઓ કામે વ્યા જાય, દીકરાની વહુ તને પાણીનો પ્યાલો આપશે નહીં. તારે ફલંગ નીચે જ માટલી પડી હશે અને તું તારી જાતે પાણીની ગ્લાસ નહીં ભરી શકે ને ત્યારે તને ખબર પડશે કે આ દુનિયામાં ભગવાન અવશ્ય છે. દુઃખ વગર ખબર ન પડે. પણ આપણે તો દુઃખ અને સુખ કયું? આપણા જીવનમાં દુઃખ કયું, સુખ કયું? તો કે આપણા જીવનમાં પૈસો આવે એ સુખ અને પૈસો વયો જાય એ દુઃખ. વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ. જીવનમાં પૈસો આવે એ સુખ છે ને પૈસો વયો જાય એ દુઃખ છે.